औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अस्सलामु अलैका या वली अस्र अदरिकना। તમામ તારીફ એ ખુદાની છે જે દુખિયારાઓની દુઆ કબૂલ કરે છે, જેને જુદી જુદી આવાજ સાંભળવામાં કોઈ તકલીફ પડતી નથી, જે સવારની દુઆ ખાસ કબૂલ કરે છે, એ ખુદાની તમામ તારીફ છે। શું કહું, એ અહેલે બેતે અતહારની તારીફની અંદર આજે અહેલે બેતે અતહારની તારીફની અંદર મારો ટોપિક જે છે એ ઇમામે ઝમાનાનું દિલ કેવી રીતે જીતી લેવું। એના માટે અન્ય સમાજના 6600 વર્ષ જૂના શાસ્ત્રની અંદર ઇમામે ઝમાના માટે એક ફરમાન થયું છે। એ ફરમાન તમને કહેતા પહેલાં ઇબ્રાહીમ પૈગંબરની 3 આયત કુરાનની કહીશ કે ઇબ્રાહીમ પૈગંબરે ને હુકમ થયો કે તમે મક્કાની અંદર અલ્લાહનું ઘર બનાવો। જ્યારે ઇબ્રાહીમ પૈગંબરને અલ્લાહે હુકમ કર્યો કે તમે અહીંયા અલ્લાહનું ઘર બનાવો, ત્યારે ઇબ્રાહીમ પૈગંબરે અલ્લાહને એક ફરિયાદ કરી કે આ મક્કા આટલા બધા ડુંગરોની વચ્ચે એક ખાડામાં આવેલું શહેર છે, અહીંયા તું તારું ઘર કેમ બનાવે છે? તો અલ્લાહે એને કીધું કે ઘર બનાવવાનું, નિર્માણ કરવું તારું કામ છે, એને આબાદ કરવું મારું કામ છે। અન્ય સમાજના 6600 વર્ષ જૂના શાસ્ત્રની અંદર આપેલું છે કે a man will come in no man's land। એક માણસ અજ્ઞાત જગ્યાએ આવશે। મક્કા અજ્ઞાત જગ્યા હતી। he will be cherished by his uncle। એના કાકા એની પરવરિશ કરશે। પૈગંબર સાહેબની પરવરિશ એના કાકાએ કરી। in his daughter's progeny, એની દીકરીના વંશમાં 11th will come and save the earth from disaster। 11મો વંશ આવશે જે દુનિયાને તબાહીથી બચાવી લેશે। આ અહેલે બેતે અતહાર માટે 6600 વર્ષ પહેલાની આગાહી છે। આપણી અંદર બી આ ઓલમોસ્ટ સેમ આગાહી હતી અને આપણા શાસ્ત્રની અંદર બી સેમ ઓલમોસ્ટ આપેલું છે કે ખોટા મહદી આવશે। તો નક્કી કેમ કરવું કે આ સાચા મહદી છે? 6600 વર્ષ જૂના શાસ્ત્રના જે શબ્દ છે એ જ શબ્દ આપે કીધેલા છે મુરસલે આઝમે। શું શબ્દ કીધા છે? તો કે જે આવશે મહદી એની 5 નિશાની હશે। His face will be glittering by light। એનું મોઢું નૂરથી ભરપૂર હશે। A cloud will be always putting a shadow on him। એક વાદળ હંમેશા એની ઉપર છાંયો કરશે। ત્રીજી સિફત એની દેખાડેલ છે કે he will have no shadow। એનામાં કોઈ જાતનો પરછાયો નહીં પડે। જો આ 14 માસૂમનો પરછાયો નહોતો પડતો। આ બહુ મોટી સાયન્ટિફિક ઇવેન્ટ છે। જો જેટલા સાયન્સ ભણેલા છે એને ખબર હશે કે આ બહુ જ મોટી સાયન્ટિફિક ઇવેન્ટ છે। ચોથી સિફત કીધી છે કે એના હાથ ઉપર કદી માખી નહીં બેસે। જો આ શુદ્ધતા દેખાડે છે। આપણે કહીએ છીએ હદીસે કિસ્સામાં ઇન્નમા યુરીદુલ્લાહ, તમને એવા પાક કર્યા છે જેવો પાક કરવાનો હક છે। એક માખી નહીં બેસે। અને છેલ્લી એની સિફત દેખાડી છે કે અર્થ વિલ બી ફોલ્ડેડ ફોર હિમ। મતલબ કે આ સેકન્ડે ભાવનગર હોય, આંખ બંધ કરીને ખોલશે, ઓસ્ટ્રેલિયા પહોંચી જશે। જો આપણા અહેલે બેતે અથાર છે, હુજ્જત છે। આજનો ટોપિક એનું દિલ કેમ જીતવું। હમણાં જશને નૂર થોડાક દિવસ પહેલા આલિશાનની અંદર હતું અને જશને નૂરની અંદર કેવા સરસ શબ્દ ફરમાવવામાં આવ્યા હતા કે 313 મોમીન હશે તો હુજ્જત આવશે।
312 થઈ ગયા છે, મારે સુધરવાનું છે. કેવા સરસ શબ્દ હતા એ કે હું જો સુધરી જાઉં તો હુજ્જત આવી જાય, આખી કાયનાતનું ભલું થઈ જશે. આપણે તો જુલ્મ ખાલી પૃથ્વી ઉપર જોઈએ છીએ, કાયનાતની અંદર ક્યાં ક્યાં શું થઈ રહ્યું છે આપણે ખબર જ નથી. એ કાયનાતના ઇમામ છે. હુજ્જતનું દિલ કેવી રીતે જીતવું, આજના દિવસે અંતમાં એક એવું ફોર્મ્યુલા કહીશ, એવું સરળ અને સચોટ ફોર્મ્યુલા છે કે હુજ્જત તમને ગળે લગાડી લેશે, કપાળમાં કિસ કરશે. એવો સરળ અને સચોટ ઉપાય છે અને હિસ્ટોરિકલ ફેક્ટ દેખાડે છે કે એક મોચીને એ નસીબ થયું હતું. આપણે તો અમુક ગ્રેટ માણસને ગણતા જ નથી. હુજ્જત કોને કોને ગણે જ તમે જુઓ. મસ્જિદનો કામવાળો હોય એને વારે ઘડીએ મુલાકાત આપે છે, એના માટે સ્ટેટસ છે એ તકવા છે. સર્વપ્રથમ જે હુજ્જતને ગમે છે એ શું છે? તમે તમારા દિલની અંદર વિલાયતે મૌલા અલી રાખો. બહુ જ ગમે છે આપને, પણ કેવી વિલાયત રાખવાની? સૂરે અસ-સફ્ફાત 37 નંબરનો સૂરો, આયત નંબર 83. આ અસ-સફ્ફાત સૂરો છે એમાં ફાતિમતુઝ ઝહરાને બહુ ગમતો હતો. આયત નંબર 83 ના છેલ્લા કલામ છે કલ્બે સલીમ. તમે તમારું દિલ ચોખ્ખું રાખી અને પછી મૌલા અલીની વિલાયત કબૂલ કરો. કેવું ચોખ્ખું રાખવાનું? અહીંયા કોઈ માટે હસદ ન હોય. આટલું દુનિયામાં થઈ રહ્યું છે, તમે ખામેનાઈ સાહેબના સ્ટેટમેન્ટ જુઓ, કોઈ જગ્યાએ તમને ત્યાં હસદ નહીં દેખાય, કોઈ જગ્યાએ તમને ત્યાં ગુસ્સો નહીં દેખાય, કોઈ જગ્યાએ તમને ગેરે કલમે સલીમ નહીં દેખાય. જો આપણા અલીમો છે તો ઇમામ તો શું હશે? ખુશા નસીબ એ લોકોના કે જેને ઇમામની બશારત નસીબ થઈ છે. અને ખરેખર તમે જોશો જે ફિરોઝભાઈ મર્ચન્ટ એક ગ્રુપ ચલાવે છે એની અંદર એવી સરસ સરસ હદીસ લાવે છે. અને ઘણા વખત પહેલા 2-1 વર્ષ પહેલા મને એમ છે એ હદીસ લાવ્યા હતા, ત્યારથી અહીંયા સુબહની નમાઝ અવ્વલ ટાઈમે શરૂ થઈ. એક હદીસ છે, સુબહની નમાઝ અવ્વલ ટાઈમે બા જમાત પડશો તો હુજ્જતની બસારત નસીબ થશે. જો ક્યાં છીએ હો આપણે? સવારે ઘણી હગાઈ એટલા હોય છે, ઘણી હગાઈ હો. જો ક્યાં છીએ? હુજ્જતની બસારત માટે આપણે તલપી રહ્યા છીએ. મારો એક તમને પ્રશ્ન છે કે એક બા એના દીકરાથી વર્ષોથી વિખૂટી થઈ ગઈ છે, દૂર પડી ગઈ છે. એને કહેવામાં આવે છે કે કાલ સવારે ભાવનગર 6 વાગ્યાની ફ્લાઇટમાં તારો દીકરો આવશે. મને કયો માં સૂઈ શકશે રાત્રે? માં તલ પાપડ થતી હશે? હુજ્જત માં કરતા અનેક ગણા આપણને પ્યાર કરે છે અને આપણે જુમ્માની રાતના નસકોરા બોલાવતા હોઈએ છીએ. હજી તમને કહી દઉં, સવારે 6 વાગે અઝાન થાય અને જો તમારું દિલ ફફડે નહીં તો સમજી લેજો હુજ્જત રાજી નથી. મારા એક સ્ટુડન્ટને મેં બહુ કીધું તું મોહરમમાં, મને કે સર તમે અઝાદારી. મેં કીધું અઝાદારી અઝીમ ઇબાદત છે. મને કે કેમ કરાય? તો મેં એને એક પેરિસનો દાખલો દીધો તો મેં કીધું મલ્ટી મિલિયોનર માણસ છે, આખી રાત એ અઝાદારી કરશે, 2:30 વાગે એ 40 માઇલ ડ્રાઈવ કરીને ઘરે આવશે, લોહીવાળા કપડાં ચેન્જ કરશે, પાછો મસ્જિદે જશે અને પાછી સબ નમાજ ને બધું પડશે અને સવારે 7:30 ઘરે આવે છે.
મારા સ્ટુડન્ટને ચડી ગઈ આ વખતે, મને કે હું આખી રાત મેં ઇબાદત કરી અને મને બહુ ઊંઘ આવતી હતી, તોય મેં અઝાનની રાહ જોઈ, મેં અઝાન સુધી રાહ જોઈ. અઝાન થઈ ગયા પછી 15 મિનિટ મને એમ થયું કે હું જમાત નમાઝ પડીને જાઉં, કોઈ આવ્યું જ નહીં. ક્યાં છીએ આપણે? આ એના કલામ છે. બીજી જે વસ્તુ મૌલાને પસંદ છે એ પસંદ છે કે આપણે એની મારેફત રાખીએ. આપણે અમુક પોઈન્ટ જે કોમન આવે છે, આપણે જસને નૂરને અને અંદર વર્ષોથી સાંભળીએ જ, એ થોડાક હું ફાસ્ટ લઈશ, અને અમુક જે નથી આવતા મારી નજરમાં અથવા મેં સાંભળ્યા નથી એ થોડા વધારે સ્ટ્રેસ કરીશ. મારેફત, ઇમામની જો મારેફત વિના આપણે ગુજરી જઈએ તો એ જહાલિયતનું મોત છે. આપણને ખબર છે બધાને આ હદીસ, એટલે કોઈ સ્ટ્રેસ નહીં કરું. બેશક એ હદીસ બહુ ઇમ્પોર્ટન્ટ છે, પણ આપણને ખબર છે એટલે આપણે હવે થોડું સ્કીપ કરીએ. મારેફત બે ટાઈપની છે. એક એના વંશથી આપણે ઓળખીએ કે મૌલા અલી મા ફાતિમતુ ઝહરાના વંશમાં આવે છે. બીજું, હું એની મારેફત એવી રાખું કે એમનું ચારિત્ર શું છે. એક માના દિલ કરતા અનેક ગણું નરમ દિલ છે એમને. આટલો જોરો ઝુલ્મ થઈ રહ્યો છે, લોહીના આંસુએ રોઈ રહ્યા છે. આપણા ગુનાહ એને સાંજે દેખાડવામાં આવે છે કે મેં આજે આ ગુનાહ કર્યા, તો એ રોવે છે, લોહીના આંસુએ રોવે છે. એવા કરીમ ઇબ્ને કરીમ મૌલા છે આપણા. એ એક ટાઈપની મારેફત થઈ. બીજું, એમને જે ગમે એ મારે કરવાનું, એમને ન ગમે એ મારે મૂકી દેવાનું. એ તકવા છે, અને આપને તકવા બહુ જ પસંદ છે. પણ અફસોસ, મૌલાને શું ગમે છે કે સવારે 6 વાગે મારું દિલ ફફડી નથી ઉઠતું, એ મૌલાને નથી ગમતું. અને જો આપણે ક્યાં છીએ, દુઆએ નુતબા સુબહની નમાઝ પછી પડવાની છે, આપણે પડીએ છીએ 11 વાગે. મને કયો, માનું દિલ સવારે ફફડી ઉઠ્યું તું દીકરા માટે? આપણે ક્યાં છીએ 11-12 વાગે? હમણાં એક બેનનો તો મને ફોન આવ્યો, મને કે મારે જલ્દી પહોંચવું. મેં કીધું કેમ? આ 2:45 થયા, ક્યાં જવું તમારે? સાહેબને જમવાનું દેવાનું? તો કે ના મારે દુઆએ નુતબામાં જવું છે. બપોરે 2:45. ક્યાં છીએ આપણે જોઈ લેવાનું. અઝાન થાય ને આંખમાં આંસુ આવવા જોઈએ કે આ જુમ્માના મૌલા આવ્યા નહીં, એ મારેફત છે. 11 વાગે શું ચીજ છે? બીજું, મૌલાને જે પસંદ છે એ પસંદ છે કે આપના અનેક લકબો છે, પણ આપને જ્યારે યબ્ન ઝહરા કરીને પુકારવામાં આવે છે, આપને બહુ પસંદ છે. શું કામ? એક કરબલાના શૈતાનો અને માની ઉપર જુલ્મ કરનારા, અહેલે બેતની ઉપર જુલ્મ કરનારાનો ઇંતકામ લેવાનો છે એમને. એ ખૂનનો બદલો લેવાનો છે. જ્યારે તે આલે યાસીન આપણે પઢીએ છીએ, મૌલા ખુશ થઈ જાય છે. બહુ જ એની ફઝીલત છે, પણ આપણે જાણીએ છીએ, આપણે અમલ કરીએ છીએ, એટલે થોડું સ્કીપ કરી દઉં છું. આગળ જતા પહેલા એક ઇમામે બાકીર અલૈહિસ્સલામની એક હદીસ કહું છું, જે આપણે બધાય ચૂકી રહ્યા છે. મૌલાને મોમિન બહુ પસંદ છે, તો ઇમામે બાકીર અલૈહિસ્સલામ કહે છે મોમિન કોને કહેવું? જો આપણે આપણી જાતને શિયા કહેવરાવીએ, મૌલા લોહીના આંસુએ રોવે. તમે શિયાની ડેફિનેશનમાં નથી. ઇમામે બાકીર અલૈહિસ્સલામ કહે છે કે મોમિન જે છે એના હોઠ હંમેશા સુકાયેલા હોય. ઇબાદત કરી કરીને એટલા હોઠ સુકાઈ ગયા હોય, એ મોમિન છે. એને શબ્દ વાપર્યો, ધ લિપ્સ આર વિથર્ડ.
because of the worship of Allah. અલ્લાહની ઇબાદત કરી કરીને એના હોઠ થઈ ગયા હોય, એનું પેટ ખાલી હોય, his stomach is empty. જો આ બહુ મોટો રૂહાની સ્ટેજ છે. એનું કોમ્પ્લેક્શન, એની ચામડી જે છે એ પીળી થઈ ગઈ હોય. ચોખ્ખું લખ્યું, ધ કોમ્પ્લેક્શન યલોડ એન્ડ પેલ, ચાંખો પડી ગયો હોય. And their faces are altered towards the remembrance of Allah. આખો દિવસ હર ચીજમાં બસ એ મારો ખુદા, એ મારો ખુદા, એ મારો ખુદા. આ મોમિનની નિશાની કીધી છે. પછી કહે છે એના માટે જ્યારે રાત્રિ આવે છે, અત્યારે રાત્રિ આવી ગઈ, when night covers them they take the ground as their bed. એ જમીનને પોતાની પથારી ગણે છે. આપણે તો ભાઈ આવું ગાડલું તો જોવે જ, આટલું એસી તો જોવે જ. અને એનું મોઢું અને એનું કપાળ કિબલા તરફ હોય છે. એની આંખ આંસુઓનો દરિયો હોય છે. ટીયર ડ્રોપ્સ આર હેવી, ધાર પાણીએ રોતો હોય છે, હેવીલી રોતો હોય છે. અને આખી રાત એ ઇબાદત કરતો હોય છે અને કુરાને શરીફની તિલાવત કરતો હોય છે. જો રાત્રે કુરાને શરીફની તિલાવતની બહુ જ ફઝીલત છે. અને પૈગંબર સાહેબ માટે મળે છે કે આપ રાત્રે એવા સરસ અવાજમાં કુરાન પડતા હતા કે લોકો બિસ્તર છોડી છોડીને સાંભળવા આવતા હતા. ત્યારે એ શૈતાન 1, 2, 3 મક્કા પાસે અલીફ લૈલાની વાર્તાઓ કરતા હતા. જો આ હિસ્ટ્રી ગવાહ છે. અને આપને મને એક ભાઈએ બહુ સરસ કીધું, મને કે તમે છે ને તમને એમ કે અમને આંસુ નથી આવતા, અમે અમારા ગુનાની એવી રીતે આંસુ નથી લાવી શકતા. ત્યારે મેં એને એક વાકયો કીધો. મેં કીધું જો આદમ અલૈહિસ્સલામ ને હવા અલૈહિસ્સલામ જન્નતમાં હતા, કાંઈ ખોટું કર્યું તું, ખાલી તરકે ઓલા કર્યું તું કે અલ્લાહે કીધું આ ઝાડ પાસે નહીં જવાનું, એ ગયા. તો અલ્લાહે શું પનિશમેન્ટ આપી ખબર છે? પૃથ્વી ઉપર બેયને એકલા મોકલ્યા. એક હતા શ્રીલંકામાં, એક હતા મીનાના મેદાનમાં. હસબન્ડ વાઇફ બે જ તે આખી દુનિયામાં. એક હતા શ્રીલંકામાં અને એક હતા મીનાના મેદાનમાં. 900 વર્ષે એની તોબા કબૂલ થઈ. હિસ્ટ્રી ગવાહ છે. તમે સાદિક હસન સાહેબની મજલિસ સાંભળો, મોત ઉપર તમારા રૂવાડા ઊભા થઈ જશે. 8 રાત સુધી સૂઈ નહીં શકો તમે. આ તો આપણને મારો ધંધો ચાલુ રાખવો જ પડે. ભાઈ તું તો મોમીન હો. બેશક મોમીનનું સ્ટેટસ હાઈ છે. મૌલા અલી કહી દે આ મારો બેડો પાર છે, એમાં કોઈ સવાલ નથી. પણ હું કહું હું અલી વાળો છું, એ નો ચાલે. બીજું, મૌલાનું દિલ કેવી રીતે જીતાય? ડગલે ને પગલે જિંદગીમાં ઇન્સાફ કરો. મૌલાને ઇન્સાફ બહુ પસંદ છે. આપણે શું કહીએ છીએ? જેટલી જોરો જુલમથી પૃથ્વી ભરાઈ ગઈ હશે એટલો જ અદલ અને ઇન્સાફ આવીને કરશે. મૌલાના રાજ માટે શું કહેવાય છે કે એક વાટકાની અંદર વાઘ અને બકરી સાથે પાણી પીતા હશે. આ મૌલાનું રાજ છે. સાપ એના ઝેર ઓકી નાખશે. આ મૌલાનું રાજ છે. હર જગ્યાએ વસંત અને હરિયાળી હશે. આ મૌલાનું રાજ છે. બહુ સરસ બયાન કરવામાં આવ્યું. જેટલા લોકો મૌલાના જઝીરામાં ગયા છે, મૌલાની આઈલેન્ડ ટાપુ ઉપર ગયા છે, એ લોકો જે વર્ણન કરે છે કે મૌલા જ્યાં રાજ કરે ત્યાં કેવું છે. અને મને તો મન થાય છે કે ટ્રમ્પને મેલ કરું, ભાઈ ત્યાં જાને તને ખબર પડે. અને જો અત્યારે આપણે જોવો આપણા આલિમો શું કરી રહ્યા છે, આપણા માટે પ્રેરણા છે. ક્યાંય જગ્યાએ તમને દેખાણું કે એને ગુસ્સો કર્યો? કેટલું ચાલી રહ્યું દુનિયામાં આપણે જોઈએ છે.
હવે તો નવું ફોર્મ્યુલા કર્યું, ઈરાન મારા બાપાનું છે, લઈ લે. 12 દિવસમાં ખબર પડી ગઈ હતી. અને સાવ રફ શબ્દમાં કહીએ તો ટ્રમ્પે ડાયપર ઉદ્યોગને પ્રોત્સાહન આપ્યું હતું. અદલ આપને એટલો બધો પસંદ છે કે આપ કહે છે કે સૂરે અસાફ 61 નંબરનો સૂરો, આયત નંબર 2 અને 3, આ આપને બહુ પસંદ છે.